તો મહુવામાં લુખ્ખા તત્વો બેફામ બન્યા હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે જાહેરમાં મહિલાઓ સાથે મારપીટ કરવામાં આવી છે। તો ગાંધીબાગ ગાર્ડનમાં આ ઘટના બની, જેમાં બાળકોને લઈને મહિલાઓ ફરવા ગઈ હતી, ત્યારે 3 લુખ્ખાઓ દ્વારા મારપીટ કરવામાં આવી હતી। તો જાતિ વિશે અપમાનિત શબ્દો પણ બોલવામાં આવ્યા। ત્યારે મુસ્લિમ મહિલાએ બુરખા પહેરેલ હોવાથી આ હુમલો કરાયો હોય તેવું લાગી રહ્યું છે। તો જાતિ વિશે અભદ્ર શબ્દો અને ગાળો બોલીને માર માર્યો હતો। ત્યારે લુખ્ખા તત્વો દ્વારા લઘુમતી ધર્મની મહિલાઓને ટાર્ગેટ કરાયું છે। ત્યારે લોકોએ પણ મહુવા પોલીસ સ્ટેશન પહોંચી ન્યાયની માંગ કરી છે। તો અસામાજિક તત્વોને પોલીસ કાયદાનું ભાન ક્યારે કરાવશે તેવા પણ સવાલો ઉઠી રહ્યા છે। તો અમારા સંવાદદાતા અરશદ દસાડિયા જોડાયા છે। જી અરશદભાઈ, ત્યારે મહુવામાં જાતિ વિશે અભદ્ર બોલવામાં આવ્યું છે અને માર પણ મારવામાં આવ્યો છે, તેને લઈને આપ શું કહેશો? જી, આમ તો જયેશ ચોક્કસ પ્રમાણે જણાવી દઉં તો આમ તો મહુવા એટલે મહુવાનું મિની કાશ્મીર, સૌરાષ્ટ્રનું મિની કાશ્મીર ગણાતું એવું મહુવા શહેર, જે સંત શ્રી મોરારી બાપુનું જે જન્મભૂમિ સ્થળ કહેવાય એવું શાંતિપ્રિય જે મહુવા શહેર છે, જેને ઘણા સમયથી કંઈક ને કંઈક આમ કંઈક કોકની નજર લાગી ચૂકી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। ત્યારે હમણાં થોડા સમયમાં જ અવનવી ઘટનાઓ બની રહી છે, કંઈક ને કંઈક કોઈક વાર એચએમ જેવી ઘટનાઓ બની રહી છે, અને કંઈક ને કંઈક લુખ્ખાઓ તત્વો અને અસામાજિક તત્વો અત્યારે ફૂલાફાલિયા બન્યા હોય તેવી પણ ઘટનાઓ સામે આવી રહી છે। ત્યારે વાત કરવામાં આવે તો ગઈકાલે જે મહુવાનું જે હાડ સમાન ગણાતું બગીચો છે, આમ તો બગીચો હોય છે, જે બાગ બગીચો હોય છે, તેમાં લોકો ફરવા અને શાંતિ માટે જતા હોય છે, ને પણ ત્યાં કંઈક ને કંઈક આવા લુખ્ખા તત્વો અને આવારા તત્વો જે પહોંચી જતા હોય છે, ને તેને લઈને ગઈકાલે જે સમયે જે મુસ્લિમ મહિલાઓ જે 4 થી 5 મુસ્લિમ મહિલાઓ પોતાના બાળકોને રમાડવા પહોંચી હતી ને ત્યાં ફરવા પહોંચી હતી, ત્યારે આવા લુખ્ખા તત્વો 3 ઈસમો દ્વારા કાંઈક ને કાંઈક જે નાની બાળકીઓ છે તેની ઉપર હાથ ઉપાડવામાં આવ્યો હતો ને માર મારવામાં આવ્યો હતો। જય જી, તો નગરપાલિકાનો જે બગીચો છે એ ખાસ કરીને દરેક માટે હોય છે, નગરના લોકો માટે। ત્યારે આવા લુખ્ખા તત્વો ત્યાં હોય એના માટે તંત્ર દ્વારા કોઈ વ્યવસ્થા કરવામાં આવી છે કે કેમ? જી, આમ તો ત્યાં જો જય વાત કરવામાં આવે તો ત્યાં બગીચાની અંદર પગી રાખવામાં આવે છે, પણ બાજુમાં જ ગાંધીબાગ પોલીસ ચોકી છે, ત્યાં પણ પોલીસ હાજર હોય છે। ત્યાં કાંઈક ને કાંઈક આવા લુખ્ખા તત્વોને જાણે પોલીસનો કોઈ ડર જ ન હોય તેવા લોકો જે લુખ્ખા તત્વો ફૂલાફાલિયા બન્યા છે, ને કાંઈક આ લુખ્ખા તત્વોને કોઈ રાજકીય નેતાનો જે વગ હોય તેવું પણ લાગી રહ્યું છે। અવારનવાર આવી ઘટનાઓ પણ સામે આવી રહી છે। કાંઈક ને કાંઈક અત્યારે જે લુખ્ખા તત્વો છે જે કોઈ ડર રાખ્યા વગર આવા શાંતિ ડોળવાનો પ્રયાસ કરી રહ્યો છે। ને જોકે વાત કરવામાં આવે તો જે મુસ્લિમ સમાજના ટોળા એકઠા થયા હતા, ત્યારબાદ મુસ્લિમ સમાજના આગેવાનોએ કહ્યું કે કોઈ અનિચ્છનીય બનાવ ન બને, આપણે માત્ર ને માત્ર પોલીસ પાસે ન્યાય માંગવાનો છે। તેને લઈને શાંતિ માટે પણ ટોળાઓને, જે મુસ્લિમ સમાજના ટોળા હતા તેને પણ અપીલ કરવામાં આવી હતી। ત્યારબાદ પીઆઈ એચ.કે. સોલંકી સાહેબ છે તે જણાવ્યું હતું કે હું સંપૂર્ણ રીતે ન્યાય અપાવીશ અને જે આવા લુખ્ખા તત્વો છે તેને હું જાહેરમાં સરભરા કરીશ, તેવું પણ એક બાંહેધરી પીઆઈ એચ.કે. સોલંકી દ્વારા આપવામાં આવી હતી। જી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। ત્યારે મહુવામાં લુખ્ખાઓ બેફામ બન્યા હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે જાહેરમાં મહિલાઓ સાથે મારપીટ કરવામાં આવી, જેમાં ગાંધીબાગ ગાર્ડનમાં આ ઘટના બની છે। ત્યારે બાળકોને લઈને ફરવા ગયેલી મહિલાઓ સાથે અભદ્ર વર્તન કરવામાં આવ્યું, તેમને અપમાનિત કરવામાં આવ્યા અને માર પણ મારવામાં આવ્યો છે। ત્યારે જાતિ વિશે અભદ્ર શબ્દો અને ગાળો બોલીને માર માર્યો। ત્યારે લુખ્ખાઓ દ્વારા લઘુમતી ધર્મની મહિલાઓને ટાર્ગેટ કરાઈ છે। ત્યારે લોકોએ પણ મહુવા પોલીસ સ્ટેશન પહોંચી ન્યાયની માંગ કરી છે।